વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાની બે મહિલા સરપંચ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેશે। ઓલપાડ તાલુકાના સોંદા મીઠા અને વડોદ ગ્રામ પંચાયતની મહિલા સરપંચને ગણતંત્ર દિવસની ઉજવણીમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ અપાયું છે। આમંત્રણ મળતા સમગ્ર ઓલપાડ સહિત સુરત જિલ્લામાં હરખની લાગણી ફેલાઈ છે। વડોદ ગ્રામ પંચાયત અને સોંદી મીઠા ગ્રામ પંચાયત આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું સમાધાન થતા કેન્દ્રએ નોંધ લીધી છે। આ બંને ગામમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી। જો કે સરકારની નલ સે જલ યોજના થકી બંને સરપંચોએ પાણીની સમસ્યા દૂર કરી। આ કામગીરીની નોંધ લઈને જલશક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હીમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે। દિલ્હી ખાતે અમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે। એ અમને પાણીની સુવિધા ગામમાં વ્યવસ્થિત રીતે પૂરી પાડવા બદલ અમને અમારી કામની નોંધ લેવામાં આવી છે અને એના માટે અમને 26મી જાન્યુઆરીએ આમંત્રિત કરવામાં આવ્યા છે। અમારા ગામમાં આશરે 700 થી 800 ઘરો છે। એમાં અમે નલ સે જલ યોજના થકી નળ કનેક્શન આપીને ઘરે ઘર પાણી પૂરું પાડીએ છીએ। પહેલા પાણીની સ્થિતિ કેવી હતી યોજના પહેલા વાવ અને કુવાનો ઉપયોગ કરીને પાણીની સપ્લાય પાણી ઉપયોગમાં લેવામાં આવતું હતું। ત્યારબાદ 2020માં નલ સે જલ યોજના થકી અમને મુકેશભાઈ મંત્રી દ્વારા 16 લાખ જેવી ગ્રાન્ટ ફાળવવામાં આવી અમારા ગામને। ત્યારબાદ અમે ઘરે ઘરે નળ પાઇપલાઇન નાખીને નળ સંપ બનાવીને બધાને 3 ટાઈમ પીવાનું પાણી પૂરું પાડીએ છીએ। દિલ્હીમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ મળ્યું છે, જે નલ સે જલ યોજનામાં અમારા ગામની કામગીરીને ધ્યાનમાં લઈને છેક દિલ્હી સુધી અમારી આ નોંધ લેવામાં આવી। એ અમારા માટે બહુ આનંદની વાત છે અને એના માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું છે। અને હવે નલ સે જલ યોજનાથી અમારા ગામમાં 2 બોર થઈ ગયા, પાણીના સ્ટોરેજ માટે 2 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ થઈ ગઈ અને દરેક ઘરે નળની મૂકીને વ્યવસ્થા ચાલુ થઈ ગયેલી છે। હવે પાણીની જે પહેલા તકલીફ હતી એ હવે રહી નથી।